હેલો, કેમ છો બધા? હાય. એટલે સુરેશ કાકા મારી જોડે જયારે આવ્યા ને ત્યારે એમને મને કીધું કે ભૂમિ તારે છે ને જેનઝી વિશે બોલવાનું છે, કે જેનઝી હિન્દુત્વને કેવી રીતના લે છે. એટલે મેં કીધું કાકા તમે ટોપિક તો બહુ સરસ મારી જોડે લઈને આવ્યા છો, કેમ કે હું નહીં કરતા 4-5 વર્ષથી ફિલ્ડ ઉપર ઘણા અલગ અલગ રીતે કામ કરું છું. પણ એનાથી પહેલા ચાલુ કરતા પહેલા હર હર મહાદેવ. હા, મજા તો ના, અરે હું બોલવાનું ચાલુ કરીશ ને એટલે બધાને મજા આવશે. ઓકે, તો જેનઝી જે આટલું બધું ચાલે છે, હવે જેનઝીને ફોન જોડે લઈએ આપણે તો ફોન આજકાલ બધા જ વાપરે છે. દાદા હોય કે દાદી હોય, નાના છોકરાઓ હોય, મારા જેવા 24-25 વર્ષના લોકો હોય કે કોઈ બી હોય, ફોન તો આજે બધા જ વાપરે છે. એટલે જેનઝીનું ફોનથી કોઈ લેવા દેવો નથી. સાચી વાત? તો વાત ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે? જેનઝી આટલું બધું પેલું છે કેમ લોકોને? તો મને જ્યારે મારા પાસે ટોપિક આવ્યો ને એટલે મને આમ થોડુંક થયું કે મેં અંતર ધ્યાન કર્યું, કેમ કે આપણે હિન્દુ છીએ ને, અને આપણું જે ધર્મ છે હિન્દુ ધર્મ, અગેન હું કહું છું, હિન્દુ ધર્મ આપણને કહે છે પોતાની જાતને શોધવું. જો આપણે બધું સાચું છે, આપણે યુદ્ધ કર્યા, આપણે જીત્યા, આપણે બધું જ કર્યું, પણ આપણું ધર્મ આપણને શું કહે છે? કોઈ ધર્મ આ દુનિયાની અંદર એ નથી કહેતું જે આપણું ધર્મ કહે છે કે પહેલા પોતાની જાતને શોધો. અમે લોકો છે ને બહુ, એટલે હું પર્ટિક્યુલરલી મારા માટે બહુ સિમ્પલ છે, એક મહાદેવજી અને એના પછી મારા મમ્મી પપ્પા, મારા બા, એ 3 સિવાય મને કોઈની નથી પડી. એટલા માટે જેનઝીસ પેલા છે, કેમ કે જેનઝીસ ને આવે છે ને સમાજનું કઈ રહ્યું નથી. કેમ? સમાજ શું કરે છે? પાછળથી બોલંબાલી લોકો કહે કે હા તમે લોકો નીચે નથી આવતા, તમે લોકો ભણતા નથી. કેમ ભળે? જ્યારે આટલી બધી આંખો તમને આ રીતના અલગ અલગ રીતે જોતી હોય ને બોલતી હોય, એટલે અમને કોઈ નથી પડી. મહાદેવજી ને મમ્મી પપ્પા ને બા, એટલે તમારા વડીલો અને મમ્મી પપ્પા. આજે હું અહીંયા ઊભી રહી શકું છું એઝ અ છોકરી, આજે હું અલગ અલગ દેશ ફરું છું, આજે હું પોતાના દમ ઉપર આટલી બધી વસ્તુઓ કરી શકું છું થેન્ક્સ ટુ માય મમ્મી પપ્પા. આજે હું રાતના 12 વાગે ક્યાંય મીટિંગ કરતી હોઉં કે રાતના 2 વાગે ઘરે આવતી હોય, મારા મમ્મી પપ્પાને ખબર છે હું શું કરું છું. મારા મમ્મી પપ્પાને ખબર છે કે મારી છોકરીનું ધ્યેય શું છે. આ વસ્તુ છોકરીઓમાં કેમ નથી આવતી? આ વસ્તુ જ્યારે કોઈ છોકરો કરે દેટ ઇઝ ફાઇન, પણ છોકરીઓ, આજે મને પ્રશ્ન છે, આ ડાન્સ ફાઇન, સિંગિંગ ફાઇન, જ્યારે પદ્માવત પેલી મૂવી ચાલુ થઈ હતી ત્યારે નહીં બધાને આમ પેલું થયું હતું કે નહીં, જ્યારે રાની પદ્માવતીએ કીધું હતું કે આ જે છે યુદ્ધ હવે રણનીતિ રાજનીતિ પ્રમાણે કરવું પડશે, તો રાજનીતિ શીખવાડી કોણે? જ્યારે પદ્માવતીને એના ઘરેથી રાજનીતિ ના શીખવાડી હોત, ફાઇનાન્સ ના શીખવાડ્યા હોત, તો એને આવડવી હોત? નહીં. તો કેમ છોકરીઓને આજે ફાઇનાન્સ નથી શીખવાડવામાં આવતું, એન્ટરપ્રેન્યોરશિપ નથી શીખવાડવામાં આવતી? મને શીખવાડવામાં આવી છે, હું બહુ નસીબદાર છું. એટલે તો મેં કીધું મારા માટે મહાદેવજી, મારા મમ્મી પપ્પા ને બા, એના સિવાય કોઈ નહીં. અને હજી એ હવે જેનઝીસ ના પર્સપેક્ટિવ થી કહું છું કે જેનઝીસ ને ખબર છે શું છે. અમે લોકો છે ને બહુ માનીએ ભગવાનમાં, હું બહુ માનું ભગવાનમાં, કેમ કે અમને ખબર છે કે જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે એ હશે. અને હવે અમે લોકો શું શીખ રહીએ છીએ ખબર છે? રામ ભગવાનજી ઘરે, રામ ભગવાનના બધા જ ગુણો છે ને એ ઘરે રાખો, પણ જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે કૃષ્ણ ભગવાનની જે સ્કિલ્સ છે એ તમારે અપનાવવી પડશે. સામ દામ દંડ ભેદ બધું જ વાપરવું પડશે, તો જ બહાર ટકી શકશો. તો બસ હું લાસ્ટમાં મેં કાકાથી કીધું 2 જ મિનિટ, અને 2 જ મિનિટમાં હું મારું આ પૂરું કરું છું કે અમને ફ્રીડમ જોઈએ છે. અમે લોકો અટકવાના ક્યાંય નથી, અને જો ફ્રીડમ આપશો તો અમે લોકો એ બધું કરી શકીશું જે તમે લોકો વિચારી નથી શકતા. અમારામાં એ કેપેસિટી છે. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જોરદાર તાળીઓ.
અને ભૂમિબેન તમે ખૂબ જ સરસ શીખવ્યું કે ઘરમાં આપણે રામની નીતિ અપનાવવાની અને જ્યારે બહાર જઈએ ત્યારે કૃષ્ણ નીતિ એ સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપનિષદ વાળું છે કે આપણે આગળ વધીએ એ નિયમોથી. કેમ કે સ્ત્રીઓને બહાર જઈએ ત્યારે અત્યારના જમાનામાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે.